ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામના મતદારોનો મિજાજ જાણવા માટે TV9ની ટીમ ભાવનગર જિલ્લાના બોરડી ગામમાં પહોંચી। આમ તો આ ગામનું સમરસ હોવાનો ઇતિહાસ છે, સાથે જ આ ગામમાં મહિલા માટે સીટ અનામત હોવાથી મહિલા ઉમેદવારો મેદાને ઉતરવાની છે અને જો આ ગ્રામ પંચાયત સમરસ થશે તો શક્યતા છે કે તમામ મહિલાઓ સાથેની ગ્રામ પંચાયત બનશે। તો ચાલો જાણીએ ચૂંટણી પહેલા શું કહી રહ્યા છે ગ્રામજનો। ગ્રામ પંચાયતની ચૂંટણી જ્યારે યોજાવા જઈ રહી છે ત્યારે ભાવનગર જિલ્લામાં 8326 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવનારી 22 તારીખે યોજાવાની છે। ત્યારે અમે અત્યારે ઊભા છીએ ભાવનગર જિલ્લાના એક બોરડી ગામે। આ છેવાડાનું નાનું ગામ છે પણ ખૂબ જ રમણીય ગામ છે એવું કહી શકાય અને આ ગામનો ઇતિહાસ એવું કહે છે કે આ ગામની અંદર ઘણા લાંબા સમયથી સમરસ ગ્રામ પંચાયત પણ અત્યાર સુધી કાર્યરત હતી। ત્યારે આવનારી જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે અમારી સાથે ગ્રામજનો જોડાણા છે। સીધી તેમની સાથે વાત કરશું કેવા પ્રકારનો ગામમાં અત્યાર સુધી વિકાસ થયો છે, કેવા પ્રકારની આવનારી ચૂંટણીમાં બોરડી તેમને અપેક્ષા છે કે કેવા પ્રકારની બોરડી ચૂંટાય અને કેવા પ્રકારના કામ કરે। શું કહેશો, અત્યાર સુધી ગ્રામ પંચાયતમાં ખાસ કરીને 3 વર્ષ સુધીનો મોટો ગેપ પડ્યો, કેવા પ્રકારના વિકાસના કામો અટક્યા અત્યાર સુધી? અત્યારે 3 વર્ષથી અમારા ગ્રામ પંચાયતમાં વહીવટદાર તરીકે કામ કર્યા છે, પણ જો ગ્રામ પંચાયત હોય તો સરપંચ હોય તો ગામમાં જે વિકાસના કામ કરવા હોય તો એ થઈ શકે છે। વહીવટદાર હોવાથી અમારે ઘણી મુશ્કેલી પડી અત્યારે 3 વર્ષથી। અમારે 2022થી ચૂંટણી પૂરું થતું હતું, પછી વહીવટદાર આવ્યા અને 3 વર્ષથી વહીવટદાર અત્યારે ઓલું કરે છે। અમારો વહીવટદાર હોય તો મંત્રી હોય તો એ બીજા ગામમાં મંત્રી હોય તો ના અમારે જવું પડતું હોય છે અને અહીંયા સરપંચ હોય તો આ ઘેરે તમે રાતે 12-1 વાગે તમે એના ઘેરે જઈને તમારે ગામ લોકોને જે કામ હોય તો એ કરાવી શકે છે। પણ આ 3 વર્ષથી અત્યારે ચૂંટણી નહોતી અને અત્યારે સરકારે ચૂંટણી જાહેર કરી, એ બદલ હું સરકારનો આભાર માનું છું કે ગામના વિકાસ અત્યાર સુધી થંભી ગયા હતા તો હવેથી નવા વેગવંતા ગામ બનશે અને સુંદર ગામ બનશે। વડીલ, શું કહેશો, કેવા પ્રકારના વિકાસના કામોની જરૂર છે આ ગામને? શું થવું જોઈએ, કેવા પ્રકારની બોડી ચૂંટાઈને આવવી જોઈએ આપના મતે? હા, એ બરાબર છે, પણ જેમ પ્રતાપભાઈ બોલ્યા એમ અમારે 3 વર્ષથી આ સરપંચ વિનાનું કામ બધું અટકી ગયું હતું, પણ અત્યારે આરોગ્ય માટે ને એમાં અમારે બહુ જરૂર છે। આરોગ્ય ખાતામાંય પણ વધારો કરવાની જરૂર છે, તો આમાં આ ચૂંટણી આવી છે તો અમને બહુ એમાં આનંદ છે। આ સિવાય તમે આ ગામના ખેડૂતો જે છે એ કેવા પ્રકારનું શું થવું જોઈએ કામ? આ બોડી જો ચૂંટાઈને આવે તો તમારી રજૂઆત ઉપર કરી શકે, વિકાસના કામોથી કેવા પ્રકારની જરૂરિયાત? હા, તો અમારે આ જે કાર્ય કરવાનું એમાં બોડી ઠમૂકી નથી, તો અમારે બોડી એવી અમારે પસંદ કરવી છે કે અમારા કામને વિલંબ ન થાય અને અમારું કામ સરળતાથી થઈ શકે। શું કહેશો, ગામના વિકાસને લઈને કેવા પ્રકારની જરૂર છે અત્યારે, કેવા પ્રકારનો વિકાસ થયો છે? ગામમાં વિકાસ સારો છે, પણ હવે અમારા આરોગ્ય કેન્દ્ર નાનું છે, બરાબર, અમારી જરૂરિયાત થોડીક મોટી છે। પછી બીજા નંબરમાં અમારે આ રેશનિંગનો એક છે, રેશનિંગનો જથ્થો અમારે જાંબાળા 5 થી 6 ટકા થાય છે। 2 વ્હીલ હોય તો માણસો જઈએ કે બાકી નગર 10-10 રૂપિયા ભાડા દઈને જવાનું પાછું આવવાનું, એવા 4 થી 5 ટકા થાય છે। એટલે અમે એમ કે જો આ વિકાસ થાય તો અમારે રેશનિંગ અહીં આવી જાય તો આ ગામને ધક્કા ન રહે। કેવા પ્રકારની બોડીની અપેક્ષા છે? શું હજી કામ એવા અધૂરા છે જે આ ગામમાં થવા જોઈએ? એમાં એવું કહેવાનું કે 3 વર્ષથી ગ્રામ પંચાયતની બોડી નથી, એમાં વિદ્યાર્થીઓને અમુક દાખલા કઢાવવા પડે, એની માટે સરપંચની સહીની જરૂર પડે, છતાંય તે અમુક ટાઈમે જવાબ ના મળતા હોય, એને લીધે સિંહોર ધક્કા ખાવા પડે છે। મારે ખુદનો જે એક અનુભવ છે, મારે જમીન દસ્તાવેજ કરવા માટે ચતુર્સીમાની જરૂર પડે તો ઉપરથી જ એવું કીધેલું હોય કે ચતુર્સીમા સરપંચને કાઢવાની હોય। 3 વર્ષથી સરપંચની બોડી નથી એટલે ચતુર્સીમા કઢાવવા માટે કોઈ પણ વસ્તુની અહીંયા ઓલી હતી નહીં। હવે બીજું એવું કહેવાનું કે 3 વર્ષથી કોઈ પણ જાતનો વિકાસ સરપંચ વગર થાય નહીં, એટલે અત્યારે ગામમાં ચોરીને એવું બધા થતું હોય એને હિસાબે આપણે CCTV કેમેરાની જરૂર છે। ખેડૂતો માટે પાણીની કોઈ સગવડતા નથી નેરબેરની, એટલે ખેડૂતો ચોમાસું પાક જ લઈ શકે છે। મેન વ્યવસ્થા એ કરવાની છે કે આજથી 5 કિલોમીટર અમારે ટાણા લાઈન નીકળે છે, તો શિયાળામાં ખાલી એક તળાવ ભરવાની વ્યવસ્થા એકવાર કરી દે તો પણ ખેતી વ્યવસ્થિત રીતે કરી શકે।